હેલો નમસ્કાર વણામ મારા હાવત જેવા ખેડૂત મિત્રો, હું તમારો સાગર પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. ભાઈ એક વસ્તુ બતાવું, તમે ચેક કરો જરા. અત્યારે હું અહીંયા શેરડીનો વાડ છે, આ વાવેલો પાછળ જે દેખાય ને 1 વીઘાનો વાડ છે, બરાબર 1 વીઘા. હવે અત્યારે હાલમાં હું અહીંયા ઉભો છું અને શેરડી વેચવા વાળા જે હોય ને અત્યારે ઉત્તરાયણ ઉપર માર્કેટમાં બહાર વેચે છે, તમે સાંભળ્યું ને નજરે 10 કિલો કદાચ એમાં વજન હશે એમ. ભાઈ તમે ખેડૂતના દીકરા છો, કઈ એક ટ્રેક્ટરની ટ્રોલી ભરીને ઉભા રહી જાવ ને રોડે અને પૂરા ભાવથી વેચો ને. ભાઈબંધની વાડીએ છું, અત્યારે હાટું કરવા આવ્યા હતા, 1 વીઘાનો વાડ 35,000 માંગ્યો. ખેડૂતને એમ થઈ જાય ઓહો 35,000 દીધા. પણ મારા ભાઈ તમે એનું શરમ ભરમ એક બાજુ મૂકીને ક્યાંક રોડે ઉભા રહી જાવ હાઈવે ઉપર, સમજો છો 1,35,000 થાય. કેમ સમજતા નથી ભાઈ તમે? વાવાઈ ગયેલી હોય એ બધા અત્યારે ઉત્તરાયણનો મોકો છે, વેચો ભાઈ રોડે શરમ ભરમ એક બાજુ મૂકીને ટ્રેક્ટરની ટ્રોલી એક મસ્ત ચકાચક ભરીને ઉભા રહી જાવ, પૈસા બની જાય ભાઈ. હા ભાઈ, આ ખેડૂતનો દીકરો છે ને, ના કાળી શેરડી અત્યારે હાટું કરવા આવ્યા હતા એટલે અમે ના પાડી. હું અહીંયા હતો એટલે નકર આપી દેવાના હતા, અત્યારે ના પાડી. હવે આપણે હાથે વેચવાનું નક્કી કર્યું હોય ને, અને પૂરા ભાવથી હાઈવે નું કામ છે ભાઈ. રાજકોટ ભાવનગર હાઈવે રોડ આપણે ટ્રેક્ટરની ટ્રોલી ભરીને ઉભું રહી જવાનું, ટ્રોલી મૂકવાની, રાજકોટ 2 બોલેરા મૂકી દેવા, બરાબર ને? આમ પૈસા બનશે ખેતીમાંથી ભાઈ.